આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 5। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે ઉત્તમ રાજા, પુરાણોમાં પ્રસિદ્ધ શ્રોતા અને વક્તાઓના હિતકારી લક્ષણો તથા નિયમો હું તમને યથાર્થપણે કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। વક્તા અને શ્રોતા સત્વાદિક 3 ગુણના ભેદના કારણે 3 પ્રકારના મનાયેલા છે। તેમાં સાત્વિક ગુણવાળા ઉત્તમ છે। આ પ્રકારના શ્રોતાઓ જ શાસ્ત્રોક્ત ફળને પ્રાપ્ત કરે છે। જે વક્તા પૂર્વાપર પ્રસંગની સંગતિનો મેળ રાખ્યા વગર કથાનું વાચન કરતા હોય, અર્થની સ્પષ્ટતા કર્યા વગર વાચન કરતા હોય, કથાનો બહુ વિસ્તાર કરતા હોય, શાંત કરુણ વગેરે રસે રહિત વાચન કરતા હોય, પદના છેદનું જાણે જ્ઞાન ન હોય તે રીતે વાંચતા હોય, તે શ્લોકના ભાવને પ્રગટ કરે તેવો અર્થ સ્પષ્ટ કરતા ન હોય, તેમજ જે વક્તા ઉત્સાહ વગર કથા વાંચતા હોય, જેવું પોતાના મનમાં આવે તેવું બોલીને ગ્રંથને દૂષણ પમાડતા હોય, પોતાને કોઈ સાચો અર્થ સમજાવે તો તેના પર પણ ક્રોધ કરતા હોય, અપ્રિય વાણી બોલતા હોય, ધનના લોભી હોય, કથા સાંભળવા આવેલી સ્ત્રીઓની સામે વારંવાર દ્રષ્ટિ કરી તેમને ઉદ્દેશીને કથા વાંચતા હોય, વળી જે વક્તા ગ્રંથના અર્થને સારી રીતે સમજી ન શકતા હોય અને ભગવાનની ભક્તિથી રહિત હોય, હે રાજન, આવા લક્ષણવાળા વક્તા તમોગુણી અને અધમ કહેલા છે। જે વક્તા ક્યારેક જ સ્પષ્ટ અક્ષરોનું ઉચ્ચારણ કરતા હોય, ક્યારેક અતિશય શાંતપણે કથા વાંચતા હોય, ક્યારેક બહુ જ ઊંચા સ્વરથી બોલતા હોય, જે સમયે જે સ્વરની જરૂર હોય તે સ્વરે રહિત વાચન કરતા હોય, અને કરુણાદિક 6 રસોના ભાવ પ્રગટ કરતા ન હોય, ક્યારેક શ્રોતાઓને રસ પડે તેવી પૂર્વાપરની સંગતિ કરીને બોલતા હોય, વળી લોભ, ક્રોધ, રસાસ્વાદ અને વસ્તુ અલંકારાદિક ધારણ કરવામાં પ્રીતિ ધરાવતા હોય, જે વક્તા ભગવાનનો ભક્ત હોય છતાં પણ ગ્રંથના અર્થને યથાર્થપણે ન જાણી શકતા હોય, તેવો વક્તા રજોગુણી અને મધ્યમ કક્ષાનો કહેલા છે। જે વક્તા જ્યાં જેવા હાસ્ય અને અદભુત આદિ રસયુક્ત કથાનું વાચન કરતા હોય, સુંદર સ્વરોના આલાપે સહિત અને ધીરજતાથી વાચન કરતા હોય, અતિ વિસ્તારે રહિત જેવો ભાવ હોય તેવા ભાવને પ્રગટ કરતા હોય, સ્પષ્ટ અક્ષરો, પદો અને વાક્યોના વિભાગથી સુંદર વાચન કરતા હોય, અતિશય ઉત્સાહપૂર્વક વાચન કરતા હોય, અતિશય વિસ્તારથી વાચન કરતા ન હોય, ક્યાંય પણ ક્રૂરતા પ્રગટ નહીં કરતા, શાંત સ્વરૂપ અને શ્રદ્ધાવાન હોય, પુરાણોમાં જે નિરૂપણ કર્યું હોય તેમાં દ્રઢ નિશ્ચયવાળા હોય, શુદ્ધ સંપ્રદાયની મર્યાદામાં રહીને ગ્રંથોનું અધ્યયન કરેલું હોય, તેથી જ ગ્રંથના અર્થને સર્વ રીતે જાણતા હોય, વળી જે જીતેન્દ્રિય હોય, સુશીલ, દુરાગ્રહે રહિત અને ગ્રંથમાં જેવું નિરૂપણ હોય તેવું યથાર્થ વાંચનારા હોય, કોઈ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર શાસ્ત્ર મર્યાદાનુસાર આપવામાં કુશળ તથા શ્રોતાજનોને બોધ આપવામાં નિપુણ અને જે કાની મળે તેનાથી સંતુષ્ટ અને દયાળુ સ્વભાવના હોય, નિરહંકારી, કોમળ અને શાંત સ્વભાવના હોય, તથા ભગવાનની ભક્તિથી યુક્ત હોય અને સાકાર ઉપાસના વાળો હોય, લોકાપવાદથી રહિત અને ક્યારેય પણ
પ્રતિગ્રહ ન કરતા હોય, કામ, ક્રોધ અને લોભ આદિક અંતઃશત્રુ ઉપર વિજયી ને નિસ્પૃહી હોય, ધૈર્યવાન અને સર્વની સાથે મિત્ર ભાવે વર્તતા હોય, નિર્દંભપણે સાધુ વૃત્તિથી જીવનારા ને અકિંચન હોય, ભગવાન વિના બીજાને અધિક ન માનતા હોય, તેમજ જે પરોપકારી હોય, આવા વક્તાને સાત્વિક અને ઉત્તમ કહેલ છે. હે રાજન, આવા સાત્વિક લક્ષણોથી યુક્ત ને બુદ્ધિમાન શ્રીમદ ભાગવતના વક્તા હોય, તેમણે પ્રતિદિન પ્રાતઃકાળમાં જાગૃત થઈ પોતાના સ્નાન સંધ્યાદિક નિત્ય કર્મનો વિધિ પૂર્ણ કરીને શ્રોતાજનો જ્યારે બોલાવે ત્યારે સભા મંડપમાં જવું, આને હાથ પગ ધોઈ 3 વખત આચમન કરવું, ને ધોયેલા શ્વેત વસ્ત્રો પહેરવા, પછી હૃદયમાં સદ્ગુરુનું સ્મરણ કરવું, ત્યારબાદ વિપ્રો અને સંતોને નમસ્કાર કરીને શ્રીમદ ભાગવત પુરાણને નમસ્કાર કરવા, પછી વિનમ્ર થઈ પોતાના પૂજ્ય ગુરુ આદિકની આજ્ઞા લઈ ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે વ્યાસાસન ઉપર બેસવું. શ્રોતાજનો પૂજન કરી લે ત્યાર પછી વક્તાએ મંગલાચરણ કરવું. તેમાં પ્રથમ યમ પ્રવ્રજંતમ ઇત્યાદિક 3 શ્લોકનું ગાન કરવું. ત્યાર પછી કસ્મૈ યેન એ શ્લોકનું ઉચ્ચારણ કરીને પોતાના પ્રિય એવા ઈષ્ટદેવના ગુણ ચરિત્રો વાળા શ્લોકનું ઉચ્ચારણ કરીને શ્રીમદ ભાગવત પુરાણને નમસ્કાર કરી આ શ્લોકનું ગાન કરવું. હે દેવો ના દેવ, હે દિવ્ય દેવ, હે નારાયણ, હે જગતપતિ, હું તમારા ચરિત્ર અને ગુણ સંબંધી પવિત્ર કથા સાવધાનપૂર્વક કહું છું. આ શ્લોકનું ઉચ્ચારણ કરીને જાણે ભગવાનને શ્રવણ કરાવવા માટે બુદ્ધિમાન વક્તાએ કથા વાચનનો પ્રારંભ કરવો. વાંચતા વાંચતા શ્રોતા એવા સાધુ અને બ્રાહ્મણોના મુખ સામે જોતા જોતા શ્લોકના અર્થોની વ્યાખ્યા કરવી, પરંતુ સ્ત્રીઓની સામે જોઈને શ્લોકાર્થ કરવો નહીં. હે રાજન, જે અધ્યાયને અંતે કથા વિરામની સંમતિ આપવામાં આવતી નથી, ત્યાં કથાનો વિરામ કરવો નહીં. તે વિરામના નિષેધ અધ્યાયો હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. તેમાં પ્રથમ સ્કંધનો 1, 8મો, 10મો, 14મો તેમજ 16મો અધ્યાય વિરામમાં નિષેધના કહેલા છે. તેમજ દ્વિતીય સ્કંધમાં 3જો અને 8મો આ 2 અધ્યાય વિરામ માટે ઋષિ મુનિઓએ નિષેધ કરેલા છે. તેથી ત્યાં કથાનો વિરામ કરવો નહીં. તૃતીય સ્કંધમાં 1, 7મો, 10મો, 18મો અને 23મો આ અધ્યાયને જ્ઞાની પુરુષોએ વિરામમાં નિષેધ કરેલો છે. ચતુર્થ સ્કંધમાં 1, 3જો, 10મો, 17મો અને 28મો આ અધ્યાયોમાં કથા વિરામ કરવામાં શ્રોતા તેમજ વક્તાઓને શુભ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી તે અધ્યાયોના અંતે કથાનો વિરામ કરવો નહીં. પંચમ સ્કંધમાં 5મો અને 13મો તેમજ છઠ્ઠા સ્કંધમાં 1, 5મો, 6ઠ્ઠો અને 10મો આ અધ્યાયો વિરામ માટે નિષેધ કરેલા છે. સાતમા સ્કંધમાં 1, 4થો અને 6ઠ્ઠો તેમજ 8મા સ્કંધમાં 1, 2જો, 8મો, 10મો અને 21મો આ અધ્યાયો નિષેધ કરેલા છે. નવમા સ્કંધમાં 1, 4થો, 10મો અને 15મો અધ્યાય સંતોએ કથા વિરામમાં નિષેધ કરેલા છે. 10મા સ્કંધમાં 1, 9મો, 10મો, 22મો, 29મો, 30મો, 31મો, 62મો, 76 અને 77મો અધ્યાય કશ્યપાદિક 6 ઋષિઓએ કથા વિરામ માટે નિષેધ કરેલા છે.
11મા સ્કંધમાં 10મો, 22મો અને 30મો, જ્યારે 12મા સ્કંધમાં 9મો એક જ અધ્યાય કથા વિરામ માટે નિષેધ કરેલો છે. આ પ્રમાણે મેં તમને કથા વિરામ માટે નિષેધના અધ્યાયો કહ્યા. હે રાજન, ઉપરોક્ત નિષેધના અધ્યાયોને અંતે વક્તાએ ક્યારેય પણ કથાનો વિરામ ન કરવો. પ્રતિદિન એક અધ્યાયનો પાઠ કરવાના નિયમવાળાને પણ આ જ વિધિ જણાવો. જ્યારે નિષેધનો અધ્યાય આવે ત્યારે ત્યાં વિરામ ન કરતા આગળના નિષેધ રહિતના અધ્યાયમાં વિરામ કરવો. 1 મહિનો કે 15 દિવસની પારાયણમાં નક્કી કરેલી સંખ્યા પ્રમાણે પ્રતિદિન અધ્યાયોનું વાંચન કરવું. ત્યાર પછી કથાની સમાપ્તિ કરવી. અને કથાના વિરામ સમયે વક્તાએ મુહૂર્ત અથવા 1 ઘડી પર્યંત ભગવાનના નામની ધૂન્ય કરવી. ત્યાર પછી જ વ્યાસાસનથી નીચે ઉતરવું. વિદ્વાન વક્તાએ ફરીથી ગુરુજનોને વંદન કરી પછી પોતાના ભવન પ્રત્યે ગમન કરવું. આ પ્રમાણે કથાની સમાપ્તિ પર્યંત પ્રતિદિન આચરણ કરવું. હે રાજન, પાપથી ભય પામતા વક્તાએ કથાના પ્રારંભથી સમાપ્તિના દિવસ પર્યંત અન્યનું અન્ન જમવું નહીં. તેમજ દાન ગ્રહણ કરવું નહીં. પરંતુ જો શ્રોતાજનો પ્રતિદિન પોતાના કુટુંબનું પોષણ થાય તેટલા પ્રમાણમાં અન્ન ન આપી શકે તો જ અન્યજનોએ આપેલું અન્ન ગ્રહણ કરવું. તેમાં કોઈ દોષ નથી. વક્તાને આ અન્ન સ્વીકારવાનો વિધિ સપ્તાહ, દશા, પક્ષ તથા માસ પારાયણમાં પણ જાણવો. હે રાજન, વક્તાએ પેટમાં વાયુ થાય તેવું ભોજન ન જમવું. અતિ ભોજન ન કરવું. પિત્ત આદિક રોગ ઉત્પન્ન કરનારા શાક આદિક ન જમવા. તેલવાળું તેમજ તીખું ન જમવું. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય અને અસ્તેયનું યથાર્થપણે પાલન કરવું. તેમજ જે ક્રિયા કથામાં વિઘ્ન કરે તેમ હોય તેવી કોઈ પણ ક્રિયા ન કરવી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત કથાના શ્રવણ વિધિમાં ભગવાન શ્રી હરિએ વક્તાના લક્ષણો ને કથા વિરામના નિષેધ અધ્યાયો ના નિરૂપણ નામે 5મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.